તો આ મિત્રો આપણે તમને કીધું હતું કે કુંપલબેન આવવાના હતા અને આપણે તમને મળાવીશું. તો જો કુંપલબેનના હસબન્ડ છે, તો તમને કેવું ફીલ થાય? અરે સુપર યાર, મારા માટે તો સૌથી ગર્વની લાગણી સૌથી વધારે મારા માટે. તો જોયું આ કુંપલબેનના હસબન્ડ છે અને આપણા સારા એવા મિત્ર છે. અને ખરેખર તમે જોવો અહીંયા આવું ફૂલ છે. ટિકિટ નહીં મળી મને તો હું તો ભૂઈ બેન પિક્ચર જોયું બેનનું. પણ પિક્ચર તો જોવું પડે કારણ કે આપણા તાલુકાના બેન છે એટલે આપણે 2 વાર જોવાનું. હજી તો આજે કાલે 4 ભાઈ બંને લઈને આવે તો અમારે આવવાનું છે પિક્ચર જોવા માટે. યસ, શું કીધું? બીજાને લેતા આવવાના. બીજા લેતા આવજો ને આપણા તાલુકાની બેન છે એને સપોર્ટ કરવાનો છે ભાઈ. કારણ કે આપણા ગર્વની વાત છે કે આપણા તાલુકાનો બેન પિક્ચર બનાવ્યું, જોવાનું છે. થેન્ક યુ. અત્યારે કારણ કે ભજ્જોનું સેટિંગ નહીં થયું, ભજ્જો ના જોઈએ હતા કારણ કે આ તો બધું મોટી પાર્ટી થઈ ગયો, ભજ્જોનું સેટિંગ નહીં થાય. શું કેવું, મજામાં ને? સારા વ્યક્તિ છે ભાઈ અને એમનું ગમનબેન બધા સપોર્ટ કરતા રહેજો, ફોલો કરતા રહેજો. અને મને તો સપોર્ટ કરવો જોઈએ પણ બેનને સપોર્ટ કરવાનો છે. હાઉસ ફૂલ ના ફૂલ રહેવું જોઈએ. અઠવાડિયા સુધી તો બોર્ડ ઉતરવું જ ના જોવે કે ભાઈ હા ને ટિકિટ મળતી નહીં એવું કોમેન્ટમાં એવું કહેજો. અને જઈશું આપણે સ્પેશિયલી બાઇક લેવામાં બસ જણું સેટિંગ થાય કેવો ને બીજી વાત તો ભજન તો પછી કરીએ બરાબર. અને બેનને સપોર્ટ કરજો ભાઈ, બહુ સારા વ્યક્તિ છે અને આપણા તાલુકાના છે અને મજા આવશે. પિક્ચર જોવા આવો, 1 નંબર પિક્ચર બનાવેલું છે. હું 2 વાર જોયું, હજી બીજી વાર જોવાનું મન થાય પણ હું ને મારા ભાઈ બંધો લઈને આવવાનો જોવા માટે. જુઓ તમે ખાલી માહોલ જુઓ. આ કુંપલબેનના મમ્મી છે તો કેવું રે માસી આપણને પિક્ચર બનાવી મહેનત કરીશું તો સારું જ હોય ને. સારું. તો આપણા વિજાપુર તાલુકાની ભાઈ ગર્વની વાત છે અને કુંપલબેનના મમ્મી હતા અને આ બધા ખરા ને તે આપણા તાલુકાના બધા અહીંયા પિક્ચર જોવા માટે આવેલા હતા. ભાઈ જોયું કેવું રહ્યું પિક્ચર? સારું પિક્ચર છે. પિક્ચર સારું છે ને? તો જોયું ને તમે? તો આવજો એકવાર. બીજા ઠંડી વાય એમ ઠંડી વાય છે કશું ઠંડી કેવું લાગ્યું પિક્ચર? 1 નંબર. જોવા આવવાનું બીજી વાર? અરે જયમીન ને જાનવી તો 1 નંબર. તાન જોયું ને? ખરેખર કહું તમને તારા મેં સાચી લાઈફમાં હાથ ધંધો કર્યો હતો. એવું આ તો રિયલ લાઈફ ઇન્ડસ્ટ્રી આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ ખરીદવાની છે. બરાબર. જો માહોલ જોરદાર છે અહીંયા અને બધા પિક્ચર જોવા માટે આવ્યા હતા. બધાને મજા આવી ગઈ અને આ બાજુ આ બધા ભાગી જા કે ખબર પડી હતી કે ગમનભાઈ આવી ગયા ભજ્જોનું સેટ નહીં ખાવા, ભજ્જો નહીં ખાવા એ તો ખાઈશું હમણાં. આ સૈયદભાઈ છે ભાઈ આપણે વિજાપુરની ખબર વાળા. જોવો છો ને વિજાપુરની ખબર છે ભાઈ? મને સારા છો ભાઈ. હા કામ યુટ્યુબ ની અંદર જે કઈ પિક્ચર જોવા માટે આવ્યા? પિક્ચર જોવા માટે આવ્યા છે. સરસ પિક્ચર છે, જોજો ભાઈ. ભજ્જોનું સેટિંગ થાય કરે અરે આ બોલા જઈએ પછી કરીએ. તો જો અહીંયા શું કહેતા લઈ લઈએ સાહેબ.